જય માતાજી મિત્ર, જય શ્રી કૃષ્ણ। સવારમાં જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે દશામાનો બીજો દિવસ છે। આપણે સવારમાં જો માતાજીના કુળદેવીના ધૂપ દીવા કરવાના છે, ત્યારબાદ આપણે ભોળાનાથની પૂજા કરવાની છે અને દશામાની પણ પૂજા કરવાની છે। તો સવારમાં જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, એટલે હવે જો આપણે પૂજાની તૈયારી કરીએ। પહેલાં આપણે દીવાબત્તી કર્યા, હવે આપણે દશામાના જો ધૂપ દીવા કર્યા છે એ બધું કર્યું છે। ભોળાનાથની હજી બાકી છે, પણ એ પછી કરશું આપણે થોડી વારમાં। હવે જો દશામાના આરતીની આપણે તૈયારી શરૂ કરી દીધી છે। આપણે આરતી કરીશું, બધું કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ। અને હવે જો આપણે કપડાં વાસણ બધું કામ બાકી હતું એ પૂરું કરી નાખ્યું છે। જો તમને જો અમારો ટાઈસન આ બાજુ છે ને, જો તમને અમારી કેવી ઠાકોર નામની ચેનલના મિની બ્લોગ જોવા હજી ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જોવો છે આપણા દશામાનો ને ભોળાનાથનો ને વ્યૂ છે આખા મંદિરનો કેવો આવે, તમને દૂરથી બતાવી દઉં છું। તમને બધાને ગમ્યું હશે તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જો આ અમારો આખા મંદિરનો આખો વ્યૂ છે। હવે મળશું આપણે આવતીકાલે। બાય બાય, જય શ્રી કૃષ્ણ।